किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दध्यादिकं मोहवशाद्वोचात् गोविन्द दामोदरमाधवेति ग्रहे ग्रहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदरमाधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या तेने स्थितं तन्मयतां भजन्ति गोविन्द दामोदरमाधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेयं देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदरमाधवेति जिह्वे रसज्ञे मधुरा प्रिया त्वं सत्यं दोहित्वं परमं वदामि आवर्ण्य यथा मधुराक्षराणि गोविन्द दामोदरमाधवेति त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्येवं मधुरा सुभक्ता गोविन्द दामोदरमाधवेति संसारकूपे पतितोऽतिगाधे मोहान्धपूर्णे विषयाभितप्ते करावलम्बं मम देहि विष्णु गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति। बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री द्वारिकाधीश की। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। प्रभु नंद कुमारों में
સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા શ્રી ગોવર્ધનનાથ કી શ્રી ભાગવત ભગવાન કી. પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રની પરમ કરુણા આપણા પિતૃદેવતાના શુભ આશીર્વાદ અને એની ફલશ્રુતિમાં મને તમને એક વિશુદ્ધ ચરિત્ર પરમાત્માનું દિવ્ય ચરિત્ર જે પતિત પાવની અને મોક્ષદાયીની એવી ભાગવત કથા મળી રહી છે. 7 દિવસ માટે મારે તમારે શ્રદ્ધાથી પૂર્ણ અનુરાગથી અને શરણાગતિના ભાવથી ભાગવત ભગવાનને શરણે બેસીને પરમાત્માનું આ દૈવ લીલામૃત ચરિતામૃત મારે તમારે પીવાનું છે. મને તમને આ અવસર જીતુભાઈ શાહ અને એમના પરિવાર તરફથી પ્રાપ્ત થયો છે. એમના પિતૃઓનો આશીર્વાદ ભાગવત કથા માટે આપણે એવું માનીએ છીએ કે ભાગવત કથા કરીએ અને પછી પિતૃનો મોક્ષ થાય. ભાગવત કથાથી પિતૃઓ તરે એવી એક સ્વાભાવિક માન્યતા છે. પણ ભાગવત કથા કરીએ અને પછી પિતૃનો મોક્ષ થાય એ ભાગવતજીનું પર્યાપ્ત મહાત્મય નથી. એ ભાગવતજીનું સાચો મહિમા નહીં. પણ ભાગવતજીના આચાર્ય તો એમ કહે છે કે ભાગવત કથાથી પિતૃ તરે એમ નહીં. જેના પિતૃનો મોક્ષ થઈ ગયો હોય, જેના પિતૃઓ પરમાત્માના ધામમાં પહોંચી ગયા હોય, એના સંતાનને જ ભાગવતનો વિચાર આવે. એના સંતાનો જ આ કરી શકે. કથા કરી પિતૃઓ તો આમાં નિમિત્ત છે, એનું તો ખાલી નામ છે. આ કથા મારા ને તમારા માટે છે. અને પરમાત્માનું ચરિત્ર સ્વાંત સુખાય જ હોય. કથા બીજા માટે હોતી નથી, મારા ને તમારા માટે હોય છે, આપણા માટે હોય છે. આ સ્વાધ્યાય છે આપણા આત્માના કલ્યાણ માટે. પિતૃઓ આમાં નિમિત્ત બન્યા છે, એનું ખાલી નામ છે. પણ એનો આપણી ઉપર પૂરેપૂરો અનુગ્રહ છે, પૂર્ણ એનો રાજીપો છે, એનો આશીર્વાદ છે. અને ભાગવત કથાનું શ્રવણ કરવું એટલે તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરવા દો. જેમ તીર્થરાજ પ્રયાગમાં 3 સરિતા છે, ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી. ગંગાજી ભક્તિ સ્વરૂપા છે, યમુનાજી કર્મની ધારા છે અને સરસ્વતી વૈરાગ્યનું રૂપ છે. કારણ કે સરસ્વતી સમુદ્રને મળતા નથી, સરસ્વતીજી કુંવારા છે. ગંગાજી છે એ હરિભક્તિનો પ્રવાહ છે. યમુનાજી સૂર્યનારાયણના પુત્રી છે. સૂર્ય હંમેશા કર્મશીલ હોય, સતત કર્મ કરે, એટલે યમુનાજી કર્મની ધારા છે. ત્યારે સરસ્વતીજી વૈરાગ્યનું રૂપ છે. તો ભાગવતજીની કથામાં પણ આ ત્રણેય સરિતાનો સમન્વય છે.
કારણ કે ભાગવત કથા લખાણી સરસ્વતીને કિનારે. વ્યાસ ભગવાનનો આશ્રમ બદ્રિકાશ્રમમાં સરસ્વતીને કિનારે, અને ત્યાં કથા લખી. હવે ભાગવતની કથા લખાણી સરસ્વતીને કિનારે, અને આમાં ભગવાન કૃષ્ણની જે લીલા છે, ભગવાને જે વ્રજ ને ગોકુળમાં લીલા કરી, એ લીલા કરી બધી યમુના કિનારે. આ કથા લખાણી સરસ્વતીને કિનારે, આમાં પરમાત્માની જે લીલા છે કૃષ્ણની, એ બધી યમુના કિનારે થઈ. અને આ કથા સૌથી પહેલા કહેવાણી ગંગાજીના કિનારે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ કથા કરી. એટલે જેમ પ્રયાગમાં ત્રિવેણી સંગમ છે, એમ ભાગવતજીના ચરિત્રમાં ભક્તિની, આ ભક્તિ પ્રધાન ગ્રંથ તો છે જ, ભાવ પ્રધાન તો છે જ, એ સિવાય આમાં વૈરાગ્યની પણ ધારા છે. અને કર્મવાદી માણસ હોય, જે કર્મમાં માનતા હોય, એને કર્મની મીમાંસાના પણ આમાંથી સૂત્રો મળે. ઠોસ કર્મ કોને કહેવાય, અથવા તો સાચું કર્મ કોને કહેવાય, એવું પણ આમાંથી મળી રહે. એટલે ભક્તને આમાંથી ભક્તિના સૂત્રો મળે, વૈરાગ્ય માણસને આમાંથી, વિરક્ત માણસ હોય અને વૈરાગ્યનું પણ ભાથું મળે, અને કર્મવાદી માણસ હોય અને કર્મની ધારા પણ મળે. એટલે અને ભાગવતજી પરમાત્માનું સ્વરૂપ છે. એક આજે તો બહુ મોડું થઈ ગયું છે, સમય બહુ ખેંચાઈ ગયો છે, એટલે બહુ લાંબો સમય આપણે નહીં લઈએ મહાત્મ્યમાં. હું તમને એક છેલ્લી વાત કરી દઉં, અને પછી અત્યારનું મંગલાચરણ આપણે વિરામ આપશું. પૂજ્ય સ્વામીજીને પણ ઘણું મોડું થાય છે. એક નાની એવી વાત કરી અને પછી ઉપસંહાર કરીએ છીએ. જે કહેવાનું છે એક જ સૂત્રમાં કહેવાનું છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તું અહિમાત્મા બ્રહ્મ. વેદોના તમે વેદના મંત્ર લ્યો તમે, તો ઋગ્વેદનું પ્રાણ સૂત્ર શું છે? એક જ સૂત્રમાં આખો ઋગ્વેદ આવી જાય. પછી મારે તમારે બહુ જાજુ વાંચવાની જરૂર નહીં. ઋગ્વેદ એમ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તમે આખા વેદને નીચોવી નાખો તો એમાંથી સૂત્ર એક જ નીકળે. પછી યજુર્વેદને લઈ લ્યો તો એ એમ કે તત્વમસી તું, તે તું છે. સામવેદને પકડો તો એમ કે અહિમાત્મા બ્રહ્મ. એટલે કહેવાનું જે મૂળ વસ્તુ કહેવાની છે એ એક જ લાઈનમાં કહેવાની છે, એક લીટીમાં કહેવાની. તો પછી આટલા મોટા ગ્રંથ શું કામ બનાવ્યા? જે કહેવાનું હતું એક સૂત્રમાં કહેવાય જતું હતું, અથવા તો એક જ લાઈનમાં આપણે કહી શકતા હતા. તો પછી આટલા મોટા ગ્રંથો રચ્યા, એને માટે આટલા બધા દિવસો ફાળવ્યા, આટલા બધા લોકોને બેસાડી રાખવા, આટલો બધો આર્થિક આમાં ખર્ચો કરવો, આવી કંઈ જરૂર જ નહોતી. પણ આનો જવાબ એવો છે, મહાપુરુષોએ આપ્યો છે, કે ખોરાકમાં પૌષ્ટિકમાં પૌષ્ટિક આહાર ઘી કહેવાય. ઘી જેવો કોઈ ખોરાક નહીં, કારણ કે ઓજસપ્રદ છે, પૌષ્ટિક ખોરાક છે, બળપ્રદ છે. ઉત્તમમાં ઉત્તમ ઘી કહેવાય. પણ ઘી લોટો ભરીને પીવાય નહીં. આપણે આમ પી ન શકીએ ડક 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 ડક, નહીતર ઉત્તમ ખોરાક ઘી છે. એમ પરમાત્મા છે ને, એ ઘી જેવો છે. પરમાત્મા મારીને તમારી સામે આવે ને તો હું તમે ઓળખી ન શકીએ. પ્રત્યક્ષ પરમાત્મા મળે તો મારીને તમારી આગળ એવી કોઈ દ્રષ્ટિ નથી. કારણ કે રાવણની સામે પરમાત્મા રામ હતા, અને દુર્યોધન ને દુશાસનની સામે કૃષ્ણ હતા. અને એ યુગ તો ત્રેતા ને દ્વાપર યુગ હતો, અને છતાંય એ કૃષ્ણ કે રામને પરમાત્માના રૂપે ઓળખી શક્યા નથી. તો આજે તો કળિયુગ છે. આજ મારીને તમારી સામે પરમાત્મા આવે તો હું તમે કેવી રીતે ઓળખી શકીએ? એટલે કળિયુગના લોકોને સીધે સીધો પરમાત્મા પ્રાપ્ત કરવો બહુ દુષ્કર છે. એટલે સીધે સીધું ઘી, આપણે એકલું ઘી ખાઈએ તો હજમ ન થાય. તો પછી ઘી ખાવાના પછી આપણે રસ્તા ગોત્યા કે આ પછી ઘી કઈ રીતે ખાવું. તો કે રોટલો બનાવો બાજરાનો, એમાં ચોપડી દો, રોટલી બનાવો એમાં ચોપડો, લાપસી બનાવો એમાં ભેળવી દો, ચૂરમું બનાવો એમાં ભેળવો.
એ રીતે હું ને તમે ઘી ખાવાના રસ્તા આપણે શોધ્યા તો કળિયુગના લોકોને સીધે સીધો પરમાત્મા નહીં મળે, અને મળશે તો કળિયુગનો જીવ ઓળખી શકશે નહીં. એટલે પરમાત્માને પણ આ કથા લખી અને કથાના એક એક પાના ઉપર એક એક શ્લોકમાં ને એક એક ચોપાઈમાં પરમાત્માને ચોપડવામાં આવ્યો. જેમ ઘીને ચોપડીને ખવાય એમ હરિકથામાં પરમાત્માને ચોપડ્યો છે. અને એ રીતે પરમાત્મા મને તમને મળે. અને પરમાત્મા તો રસરૂપ છે, રસો વેસ, પરમાત્મા પ્રવાહી છે. અને પરમાત્માનું ચરિત્ર એ અમૃત છે. અને અમૃત છે ને મોઢાથી પીવાતું નથી. તમે આપણે દૂધ મુક્તે મોઢાથી પી શકીએ, તમે ઠંડુ પી શકો, ચા પી શકો. સંસારની જે કાંઈ પ્રવાહી વસ્તુ છે એ મોઢાથી પીવાય, બાકી અમૃત મોઢાથી ન પીવાય. અને મોઢાથી આપણે જે પીએ અને ખાઈએ ને એ ક્યારેક પેટમાં અપચો કરે, અજીર્ણ કરે, અથવા તો ઉદર વિકાર ઊભા કરે. પણ અમૃત છે ને એ મોઢાથી નથી પીવાતું, એ કાનથી પીવાય છે. અને અમૃત હું તમે કાનથી અંદર ઉતારીએ તો મોઢાથી પીએ ને તો એ વિકાર ઊભા કરે. બાકી હરિકથા છે ને એ તો અમૃત છે, અને એને મારે તમારે કાનથી અંદર નાખવાનું છે. અને કાનથી જે અંદર જાય ને એ મારા તમારા વિકારોનું શમન કરે, વિકારોનું દમન કરે. એટલે મારું તમારું બહુ સૌભાગ્ય ગણાય કે પરમાત્માનું આવો દિવ્ય ચરિત્ર કલિકાળમાં, એક વિષમ કાળમાં અતિ દુર્લભ છે. પરમાત્માની આ દિવ્ય લીલાનું શ્રવણ કરવાનું સદભાગ્ય આપણને શાહ પરિવારે આપ્યું છે. એના પિતરોનો તો ઉદ્ધાર થઈ જ ગયો છે, શાહ પરિવારનો ઉદ્ધાર થઈ ગયો છે. કે જેનું તન મન અને ધન, જેની સંપત્તિ આવા ભગવત કાર્યમાં વપરાય છે. હરિકથાને સત્કર્મ કહેવાતું નથી. કર્મ સત્કર્મ ને ભગવત કર્મ, કર્મ પ્રકૃતિથી થાય, સત્કર્મ પુણ્યના બળથી થાય. પણ આવા ભગવત કર્મ છે ને એ તો પરમાત્મા ખુદ આવીને બધા કરે છે, ભગવાનની કૃપાથી જ થાય છે. આમાં મારું તમારું ખાલી નામ જ નિમિત્ત હોય, બાકી હરિકથા એ સત્કર્મ નથી, એ તો ભગવત કર્મ છે. પરમાત્માની પૂર્ણ પ્રસન્નતા હોય, એની આનો પૂર્ણ રાજીપો હોય. અને સ્વયં પરમાત્મા કોઈને કોઈ રૂપે આવી અને આ મારા તમારા જીવન ઉદ્ધારનું, મોક્ષનું આ જે સાધન છે એ ભગવાન કૃપા અને પરમાત્મા સ્વયં કરતા હોય છે. આમાં ખાલી નામ જ આપણા લખાય છે. નાનો દીકરો હોય ને એનો બાપ એ નાના દીકરાને 50,000ની વસ્તુ લઈ દે બજારમાંથી. 5 વર્ષનો દીકરો હોય એ જે કંઈ લઈ દે 50,000ની. પછી દુકાનદાર બિલ બનાવે ત્યારે પૂછે કે નામ કોનું લખવું, તો બાપ છે ને દીકરાનું નામ લખાવે, પ્રેમ હોય ને એટલે. બાકી 5 વર્ષનો દીકરો 50,000 કંઈ કમાવા ન જાય, કમાણી એના બાપની હોય, પણ બિલમાં નામ દીકરાનું લખાય, દીકરા માથે પ્રેમ હોય ને એટલે. એમ આ તો ઉપરવાળાની બધી કૃપા છે, આપણો બાપ છે. અને આવા કાર્યો કરે ને આપણે એના સંતાન છીએ ને એટલે આપણે આમાં નામ લખાય છે બોર્ડમાંથી કે નાનાલાલભાઈ ને જીતુભાઈ ને. બાકી આપણે બધા નિમિત્ત હોય છે, કરતા પરમાત્મા હોય છે, એની કરુણા હોય છે. કથા શ્રવણનો સમય પત્રિકામાં તમે વાંચ્યો હશે, સવારના 9 થી 12 અને બપોર પછી 4 થી 7 વાગ્યા સુધી. આજે તો પ્રથમ દિવસ ભાગવતજીની મંગલ યાત્રા આપણે ખૂબ ભાવથી કથા મંડપ સુધી લાવ્યા. વ્યાસપીઠ ઉપર ભાગવત ભગવાનની પ્રતિષ્ઠા કરી. બ્રાહ્મણોના મુખારવિંદમાંથી વેદ મંત્રોથી ભાગવતજીનું યજમાનો દ્વારા પૂજન અર્ચન આરતી થઈ. અને વડતાલથી પધારેલા પૂજ્ય સ્વામીશ્રી એના વરદ હસ્તે મંગલ દીપનું પ્રાગટ્ય થયું. એમના મુખારવિંદમાંથી આપણને આશીર્વચનના રૂપે થોડો પ્રસાદ પણ મળ્યો. અને મારી વાણીને પાવન કરવા થોડુંક મંગલાચરણ મેં અત્યારે કર્યું છે. અને આગળનું જે દર્શન છે કથાનું, હવે આજે 1:30 વાગી ગયો છે, એટલે 4 વાગ્યાનો સમય કાયમનો રહેશે જ તે, 9 થી 12 ને 4 થી 7. પણ આજે થોડુંક અડધી કલાક આમ આગું પાછું થાય તો ક્ષમા કરી લેજો. એટલે લગભગ ટેન્ટેટિવ આપણે 4:30
5:45 ફરીવાર મળીએ છીએ અને પદ્મ પુરાણમાંથી ભાગવતના મહાત્મયની 6 અધ્યાયનું જે ચરિત્ર છે એનું ઉદ્ઘાટન, એનું દર્શન બપોર પછીની કથામાં આપણે કરીશું. વંશી વિભૂષિત કર નવનીરદાભાત પિતાંબરમ અરુણબિંબ ફલાથરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદવેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિતવામભાગમ પાણો મહાસાયક ચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથં. વંદે દેવોમાપતિ સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિ. વંદે સૂર્યશશાંકવહનિનયનં વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. વસુદેવં સુતં દેવ કંસચાણુરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગતગુરું. ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિ પૂજામૂલં ગુરોર્પદં મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોર્કૃપા. મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં
गुरोर्कृपा। बोलो कृष्ण कन्हैया लाल की। श्री द्वारिकाधीश की। श्री गोवर्धन नाथ की। श्री रामचंद्र भगवान की। उमापति महादेव की। श्री भागवत भगवान की। सद्गुरु भगवान ओ नमः पार्वती पतये। હવે ભરતજીએ કામ શરૂઆતમાં બરાબર કર્યું, એક બચ્ચાને પાલન પોષણ કર્યું, પણ બચ્ચો મોટું થયું, ઘાસ ખાતા શીખી ગયું, અને એ વન્ય પ્રાણી છે, જંગલનું પ્રાણી છે. પછી ભરતજીએ છોડી દેવું જોઈએ. અને ભરતજીને એમ કે એનું હવે કોઈ નથી, એની મા તો મરી ગઈ છે, હું જેનો રક્ષક છું, એવી એક આસક્તિમાં, એવી મમતામાં ભરતજી મૃગ સાથે બંધાણા. અને કથા તમે જાણો છો કે મૃત્યુ વખતે હરિનું સ્મરણ થવું જોઈએ, હરિસ્મરણથી પ્રાણ છોડવા જોઈએ, એના બદલે હરણના સ્મરણમાં પ્રાણ છોડે, મૃગની યાદી. પરિણામે ભરતજીનો બીજો જન્મ મૃગનો થયો. પણ મૃગના શરીરમાં, હરણના શરીરમાં ભરતજીને ખબર હતી કે આ મારી પોતાની ભૂલ છે. મને જે મૃગનું શરીર મળ્યું, મને પશુ શરીર મળ્યું છે, એમાં મારી પોતાની ભૂલ છે. મેં ખોટી આસક્તિ રાખી, મેં ખોટી મમતા રાખી. આવો ખ્યાલ એને મૃગના શરીરમાંય હતો. અને ભાગવતજીમાં તો વર્ણન એવું છે ભરતજીના ચરિત્રનું કે મૃગના શરીરમાં એ 3 વખત સરિતામાં સ્નાન કરે, આખા દીમાં 3 વાર સ્નાન કરે, સવારે, બપોરે, સાંજે. એકાદશીના દિવસે એકાદશીનો ઉપવાસ કરે, તેથી આખો દિવસ ઘાસ ન ખાય, મૃગના શરીરમાં એ વ્રત કરે. અને ઋષિમુનિઓ સત્સંગ કરતા હોય, હરિકથા કરતા હોય, તો દૂર બેઠા બેઠા મૃગના શરીરમાં ભરતજી હરિકથા સાંભળે. અને કરુણા કહેવાય. જે જીવ માથે હરિની કરુણા થાય, એ જીવાત્મા કર્મ સંજોગે ગમે તે શરીરમાં જાય, તો કોઈ પણ શરીરમાં એને પરમાત્માની વિસ્મૃતિ ન થાય. રામાયણમાં વાલીનો પ્રસંગ આવે છે, સુગ્રીવનો વાલીનો. તો કે વાલી તો અભિમાની માણસ દેખાય છે, પણ છતાંય પરમાત્માએ જ્યારે બાણ માર્યું તો વાલી ધરતીમાંથી પડી જાય છે, અને રામ એના પગ આગળ ઊભા છે. થોડીક બહેસ કરે છે. વાલી થોડોક પરમાત્મા સાથે થોડોક ઝઘડે છે. મને શું કામ માર્યો? તમે તો ધર્મની સ્થાપના કરવા આવ્યા, તમે બ્રહ્મ તો તમારે બધા સરખા આવવા જોઈએ. હું તમારો દુશ્મન શું થયો? સુગ્રીવ તમારો પ્રિય શું થયો? મેં શું તમારો અપરાધ કર્યો? મેં કેવા મને શું કામ તમે પાછો છુપાઈને માર્યો હોય? સામે હરુભરું નહીં. આવી ઘણી બધી રામાયણમાં ચર્ચા મોટી છે. અને પછી તો ભગવાને કીધું કે ભાઈ તને તારા પાપની ખબર નથી, મને તારા પાપની ખબર છે. જીવ પાપ કરે છે, જીવને એના પોતાના પાપ યાદ નથી રહેતા, મને જીવના બધા પાપ યાદ હોય છે. એટલે ઘણા એવા રામે. પછી વાલીને એમ થયો કરે આ બધા મારા પાપને જાણે છે, પણ બહુ હોશિયાર માણસને એટલે તરત જ એને વાત ફેરવી નાખી. રામને કીધું કે હું પાપી છું બરાબર છે,
પણ હવે ભૂતકાળ વાપરો, વર્તમાન કાળ નહીં. હું પાપી હતો એમ કહો, હું છું એમ નહીં. કારણ કે તમે જો મારી સામે ઉભા હો ને હે હરિ, તમારું દર્શન કર્યા પછી જો મારા પાપ રહે તો તમારા દર્શનનું ફળ શું મહારાજ? તમે દર્શન આપો પછી તો મારા પાપ મટી જાય ને. હવે ભૂતકાળની વાત કરો, હું પાપી હતો, છું એમ નહીં. બુદ્ધિ સુધરી વાલી. અને પછી ભગવાન એના મસ્તક ઉપર આવે છે. અત્યાર સુધી પગ આગળ ઊભા હતા અને વાલીને કીધું હવે તું કહે તો હું તને અમર બનાવી દઉં, અજર બનાવી દઉં. વાલીએ કીધું મહારાજ અભિમાની જરૂર શું, બાકી મૂર્ખ નથી. તમે એક કલ્પનું આયુષ્ય મને આપો, લાંબામાં લાંબુ આયુષ્ય આપો, તો એક કલ્પ પછી મારે મરવાનું તો ખરું ને. અને એ જેથી મારું મૃત્યુ આવશે તેથી આવા સંજોગ બનશે કે તમે મારી સામે ઊભા છો. હવે મારા તમે ઇન્દ્રિયોથી પકડાવની, તમે ઇન્દ્રિયોના વિષય નથી. એ આજ હું તમને ચામડાની આંખથી જોઉં. સો લોચન ગોચર મમ આગે, તમે મારા ગોચર સામે છો, મારી આંખ સામે છો. આ જગત તમને ચામડાની આંખથી જોઈ શકતું નથી. તમે કરુણા કરીને મારી સામે ઊભા છો. એટલે હું એવો મૂર્ખ નથી કે કલ્પવૃક્ષ મળે તો એને છોડીને હું બાવળને પકડું. હવે મારે આયુષ્ય ન જોવે મહારાજ. હવે તો હું તમારું દર્શન કરતા કરતા શરીર છોડી દઉં ને, એ મારા માટે અહોભાગ્ય છે. સુધરી ગઈ, બુદ્ધિ સુધરી વાળી. પણ ભગવાને કીધું કે તું માગ, હવે મારું દર્શન નિષ્ફળ ન જાય. હું જેને દર્શન આપું અને જીવને કાંઈ ન આપું તો મેં દર્શન આપ્યા ન આપ્યા કહેવાય, મારું દર્શન વિફલ થાય. પણ વાલી બહુ હોશિયાર ને આપણી જેવી સામાન્ય માગણી ન કરી. હે ભગવાન તમે કૃપા કરો ને હે ભગવાન તમે દયા કરો ને એવી ક્ષુલ્લક વાત ન કરી. એ તો બહુ બજારું શબ્દ છે, ભિખારીના શબ્દો છે. વાલીએ રામની આગળ કીધું કે તમારે ખરેખર જો તમે આપો તો મારી સામે કરુણા કરીને જુઓ, કૃપા કરીને નહીં. દયા કરો ને કૃપા કરો ને હે નોધારાના આધાર ને આવી ચાપલુસી વાળી વાત જ નથી કરી વાલી. બહુ ઠોસ વાત કરી કે તમે જો આપવા જ માગતા હો તો મારી ઉપર કરુણા કરો. હું તમારી કર્મની ધારાને તોડવા માંગતો નથી. હું એમ નથી કહેતો કે બીજો જન્મ મને બ્રાહ્મણનો મળે કે મને રાજાનો મળે. તમારી કર્મની મીમાંસા એમ રહે મહારાજ, મારા કર્મ સંજોગે મને ગમે ત્યાં જન્મ મળે, મારી કોઈ માગણી નથી. હું ભલે કીડી બનું, ચિઠ્ઠી બનું, મકોડી બનું, કીટ બનું, પતંગ બનું, જલચર બનું, થલચર બનું, નભચર બનું, મારા કર્મ સંજોગે મને ગમે ત્યાં શરીર મળે, ગમે ત્યાં જન્મ મળે, પણ મને દરેક જન્મમાં તમારા ચરણનો અનુરાગ રહે. મારું મન કોઈ દી રામચરણને ભૂલે નહીં. આટલી મારી કરુણા કરો. બહુ હોશિયારીથી માગ્યું. તુલસીદાસજી મહારાજે લખ્યું છે, અબનાથ કરી કરુણા બિલો કહું દેહું જો બરમાંગ અબનાથ કરી કરુણા બિલો દેહું જો બરમાંગ જય જોની જન્મ હું કરમ બસતા अनुराग हूँ जहियोनी जन्म कर बसता राम पद अनुराग यह तनय मम सम विनयी बल कल्याण प्रद कल्याण प्रद प्रभु दीजियो गहि गा
दास अंगद की जियो गही बाह सुर नरनाह आपन दास अंगद की जियो अबनाथ करी करुणा बिलो कहूँ दे हूँ जो मर मांग બહુ બુદ્ધિથી અને બહુ વિચારીને માગ્યું છે મારી સામે કરુણા કરો, દયા કરો અને કૃપા કરો અને એવી હું વાત નથી કરતો. એ તો બહુ ભિખારીના શબ્દો છે. ભિખારી બજારમાં આપણને એમ જ કહે શેઠ દયા કરો, શેઠ કૃપા કરો. એ શબ્દ આપણે મંદિરમાં જઈને ભગવાનને કહીએ કે ભગવાન, એટલે ઓલા રોડના ભિખારી છે ને આપણે બધા મંદિરમાં જઈને ભિખારી બનીએ છીએ. એટલે એવી બહુ નાની વાત ન કરી, કરુણા માગી. જ્યાં મારો જન્મ થાય કર્મના સંજોગે દરેક જન્મમાં તમારા ચરણની સ્મૃતિ રહે, હરિચરણની વિસ્મૃતિ ન થાય. અને આ કોઈ નાની વાત નથી. પશુ પંખીના શરીરમાં ભગવાન યાદ રહે, બહુ મોટી વાત કહેવાય. અને પાછું એક કામ બહુ સારું કર્યું. વાલી એને જ કહેવાય ને, વાલી અથવા પિતા. એનો દીકરો જે ઊભો છે ને અંગદને બોલાવ્યો અને રામને કીધું કે અમારો દીકરો છે, મારી જેવી જ બુદ્ધિ અને મારી જેવું બળ છે એનામાં. એટલે મને ભય છે કે મેં મારા જીવનમાં જે ખોટું કામ કર્યું એ કદાચ એ એના જીવનમાં ખોટું કામ કરે. એટલે એનો હાથ હવે હું તમને સોંપું છું, તમે મારા દીકરાને તમારો દાસ બનાવો. સંતાનના હાથ સત્યને સોંપીના જગતમાંથી જે જાય એને સાચા અર્થમાં વાલી કહેવાય. એનો અર્થ એવો થાય. પિતા તરીકે, સંતાનના વાલી તરીકે આપણો ધર્મ એ છે કે સંતાનોને સંસ્કારને સોંપતા જવા, સત્યને સોંપતા જવા, ધર્મને સોંપતા જવા. આપણા સંતાનોમાં ધર્મ રહે, સંસ્કાર રહે, સત્ય રહે. રામ એટલે તમે ગમે તે અર્થઘટન કરો, રામ એટલે સત્ય થાય, રામ એટલે ધર્મ થાય, રામ એટલે જ્ઞાન થાય, રામ એટલે સંસ્કાર થાય. XYZ ગમે ત્યાં ઘટો. ને મારો કહેવાનો સૂત્ર એ છે કે કરુણા પરમાત્મા જ કરી શકે, એનો સ્વભાવ છે. ગુણની નકલ થાય, બાકી સ્વભાવની નકલ ન થાય. આપણે કોઈના ગુણની અથવા તો કોઈના રૂપની નકલ કરી શકીએ, બાકી કોઈના નેચરની મારા ને તમારાથી નકલ ન થાય. કારણ કે નેચર એ આંતરિક ઘટના છે. એક સંત કરુણા કરે, એક ભગવાન કરુણા. આ જગતમાં કરુણાનો અર્થ એવો પણ થાય કે બીજાને જીવાડવા માટે પોતાના પ્રાણનું દાન આપી દેવું. પોતાનો પ્રાણ આપીને પણ બીજાને જીવનદાન આપવું, આ સાહસ આ જગતમાં એક સંત કરી શકે અને બીજા ભગવાન કરી શકે. આપણી જેવા સામાન્ય માણસનું ગજું નથી. એટલે નારદજીની કરુણા સ્વરૂપ તો છે. નારદજીને દુઃખ થયું અને પછી લોકો અસત્ય બોલવા વાળા હતા. અનર્થ ભાષણમ, ખોટું બોલતા હતા લોકો. નારદજી જ્યારે આ ધરતી ઉપર આવ્યા અને લોકોનું જીવન જોયું, બહુ દુઃખી થયા. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા પોતાના સ્વાર્થ માટે આપણે અસત્ય બોલીએ. ખોટું બોલવાથી મારીને તમારી આયુષ્ય હોય એ કપાય છે. આપણી જે આયુષ્ય હોય એમાં કટોતી થાય. અસત્ય બોલવાની બે જગ્યાએ છૂટ છે. એક ધર્મ બચી જતો હોય તો અસત્ય બોલવું. આપણા ખોટા બોલવાથી ધર્મની રક્ષા થતી હોય તો જરૂર ખોટું બોલવું. અથવા તો આપણા ખોટા બોલવાથી કોઈનો પ્રાણ બચી જતો હોય, કોઈને જીવનદાન મળતું હોય તો આ બે જગ્યાએ અસત્ય બોલવાની છૂટ છે શાસ્ત્રોમાં.
બાકી બીજી રીતે મારે ને તમારે અસત્ય ન બોલવું જોઈએ. અને હું તમે ગમે એટલા સત્કર્મ કરીએ, આપણા જીવનમાં આપણે દાન કરતા હોય, યાત્રા કરતા હોય, બ્રહ્મ ભોજન કરાવીએ, સંત ભોજન કરાવીએ, અથવા તો સ્કૂલ બનાવીએ, ધર્મશાળા બનાવીએ, દવાખાના બનાવીએ, મંદિરો બનાવીએ, પ્રાણ પ્રતિષ્ઠાઓ કરીએ, આ ઘણા બધા સત્કર્મો છે. તો એવા સત્કર્મો ફલિત કેમ નથી થતા? ઘણી વાર એવું થાય કે આ સત્કર્મો ફળ કેમ નથી આપતા? આપણે ઘણું બધું કરીએ. રામાયણમાં એક સૂત્ર લખ્યું છે, શાસ્ત્રોમાં જ છે, કે જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં સત્ય ન આવે, સત્યનું આચરણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ સત્કર્મ મને તમને ફળ ન આવે. જ્યાં સુધી સત્યને હું તમે જીવીએ નહીં, ત્યાં સુધી કરોડો રૂપિયાનું ભલે દાન કરીએ, કરોડો રૂપિયાના પરોપકાર કરીએ, સખાવત કરીએ, બહુ સારી વાત છે, પણ એ ફલિત ક્યારે થાય? કે આપણા જીવનમાં સત્ય આવવું જોઈએ, સત્યને આચરવું જોઈએ. સત્ય જો જીવાય તો સત્કર્મને ફળ લાગે. નહીતર, કારણ કે સત્યના મૂળમાં બધા સત્કર્મો ફલિત થાય. આ વેદ પણ કહે છે, પુરાણ પણ કહે છે, અને મનુસ્મૃતિ પણ કહે છે. વેદ પુરાણ વિદિત મનુ. નારદજીને એમ થયું, લાવો વૃંદાવનમાં જાઓ. વૃંદાવન શ્રીધામ છે, ભગવાન કૃષ્ણ અને રાધાનું લીલાધામ છે. અને વૃંદાવનની અધિષ્ઠાત્રી શ્રી રાધાજી છે, ભક્તિની ભૂમિ છે, જ્યાં નિત્ય પરમાત્મા કૃષ્ણ અને રાધાની લીલા થઈ રહી છે આજે પણ. નારદજી ફરતા ફરતા વૃંદાવનમાં જાય છે. વૈકુંઠ કરતા વૃંદાવન વધારે મહત્વનું છે. સાચા જે પરમાત્માના પ્રેમીઓ છે, સાચા ભક્તો છે, એ વૈકુંઠને ચાહતા નથી, વૃંદાવનને ચાહે છે. નરસિંહ મહેતાએ તો લખ્યું ને, મારે વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. મારે વૈકુંઠ નથી જોતો, મારે મુક્તિ નથી જોઈતી. કારણ કે પરમાત્માના જે ભક્તો છે એ મોક્ષની ઈચ્છતા નથી. હરિના જન મોક્ષ ના માગે, હરિના જન મુક્તિ ના માગે, માગે જન્મ જન્મ અવતાર. હનુમાનજી મહારાજ નથી ગયા ભગવાનની સાથે, અને ત્યાં રામ આખી અયોધ્યાને લઈ ગયા. 10,000 વર્ષ રાજ કર્યું અયોધ્યામાં. પછી ભગવાન રામ પોતાના સાકેત લોકમાં ગયા ધામમાં, તો અયોધ્યાના બધા લોકોને બેસાડ્યા. હનુમાનજી નહોતા ગયા. હનુમાનજી પૂછ્યું, તમારા ધામમાં રામકથા સાંભળવા મળે, કીર્તન કરવા મળે? ભગવાન કે ત્યાં એવું કાંઈ હોતું નથી. મારા ધામમાં કોઈ કથા નથી, ત્યાં કીર્તન નથી, ખાલી પ્રકાશ છે, ત્યાં બીજી કોઈ ચેષ્ટા નથી. તો હનુમાનજી કે જ્યાં રામકથા સાંભળવા ન મળતી હોય અને રામ કીર્તન ન થતું હોય, તો ભગવાન એવા તમારા ધામની મારે જરૂર નથી, મારે આવવું નથી. હું અહીં પૃથ્વી ઉપર કે જ્યાં રામકથા સાંભળવા. એટલે સાચા જે ભક્તો છે એ વૈકુંઠને માગતા નથી, એ વૈકુંઠની ઈચ્છા નથી. અમને વારે વારે જન્મ મળે, પૃથ્વી લોકમાં જન્મીએ, દર જન્મમાં અમે તારા કીર્તન કરીએ, તને મનાવીએ, એમાં અમને આનંદ છે. તારી પ્રતીક્ષામાં અમે રડીએ. આ ભક્તો આવું ઈચ્છે છે. ભલે તું મળે કે ન મળે, પણ તારા માટે અમને રડવાનું ગમે છે. કારણ કે એની દ્રષ્ટિ વિશુદ્ધ હોય ભક્તોની. यहाँ कौन किसी को पत्थर मारे, यहाँ कौन पराया है. यहाँ कौन किसी को पत्थर मारे, यहाँ कौन पराया है. शीश महल में हर एक चेहरा अपना लगता है,
दीवारों से लिपट कर रोना अच्छा लगता है. એની બ્રહ્મ દ્રષ્ટિ હોય, એને બધામાં હરી દેખાય. એ કોની સાથે વિરોધ કરે, કોની સાથે દ્વેષ કરે? નિજ પ્રભુમય દેખાઉં જગત કહીશન કરું વિરોધ. મારા પરમાત્મા સ્વરૂપ આખા જગતને હું જોઉં છું, મને બધામાં મારો હરી દેખાય, એમાં મારે વિરોધ કોની સાથે કરવો? હું ગમે સાથે વિરોધ કરું તો મારા હરિનો વિરોધ થાય. આકાશે પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરા સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. એવી વિશુદ્ધ દ્રષ્ટિ હોય હરિભક્તોની, સંતોની. અને એ ઉપર જવા માંગતા નથી. જગદગુરુ શંકરાચાર્ય પણ દેવી સ્તુતિમાં લખે ને, નમે મોક્ષાકાંક્ષા ધન વિભવ ના, મને કાંઈ ન જોઈએ જગદંબા, હે માં ભવાની, મને મોક્ષની ઈચ્છા નથી, કોઈ ધનની ઈચ્છા નથી, કોઈ લોકની ઈચ્છા નથી. અને શરણાગતિ તો એવી કરી કે હે માતાજી, મારી જેવો કોઈ પાપી નથી ને તારા જેવું પાપમાંથી કોઈ મુક્ત કરવા વાળું નથી. હું તારે શરણે આવ્યો છું, તને યોગ લાગે એમ કર. મત્સમો પાતકી નાસ્તી પાપાગ્ને તવસ્વમ એવ જ્ઞાતમાં મહાદેવી યથા યોગ્યમ તથા કુ. મને માફ કરી દે એવી માગણી નથી. હું તારે શરણે છું, મને ખબર છે. સુરદાસજી પણ ન લીધું, તું તો સમદર્શી છો, અમારા તો અવગુણે ઘણા છે, અમે તારા શરણે છીએ. સમદર્શી હરિનામ તિહારો, સમદર્શી પ્રભુ નામ તિહારો. ચાહે તો પાર કરો પ્રભુ મેરો, અવગુણ ચિત ના ધરો. ચાહે તો પાર કરો કૃષ્ણ મેરો, અવગુણ ચિત ના ધરો. હરિ મેરો અવગુણ ચિત ના ધરો. સમદર્શી હરિ નામ તિહારો, સમદર્શી નામ તિહારો, નામ તિહારો. ચાહે તો પાર કરો પ્રભુ મારો, અવગુણ ચિત ના ધરો. હરિ મેરો અવગુણ ચિત ના ધરો. ક્યાં તું ક્યાં અમે તો ગંદી નદી છીએ, અમે તો ગંદી નાલી છીએ. અને હે હરિ, તું તો સ્વયં ગંગા છો. અને ગંગાની મહાનતા શેમાં છે? ભલે વિષ્ણુપદી છે, ભગવાન નારાયણના ચરણ કમળમાંથી નીકળી છે. ગંગા હરિ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ. એમાં તો બે મત નહીં, પણ એની કરતાં ગંગાની ઉદારતા મોટી છે કે ગમે એવી ગંદી ગટર હોય, ગમે એવી ગંદી નાલી હોય, એને ગંગા એનામાં ભળવા દે. તમે વિચારતો નાના નાના તત્વોને અથવા તો ક્ષુદ્ર તત્વોને ગંગા એની અંદર સમાવી લે, એની પોતાની અંદર ભળવા દે અને નાનાને એની જેવા બનાવી દે, ત્યારે તો આ જગતમાં ગંગા વંદનીય છે. મોટો માણસ કહેવાય કોને? આપણે કદાચ મોટા હોય તો આપણી મહાનતાનો આધાર એ કે નાના માણસને આપણે સમાવી લેવા જોઈએ આપણામાં. તમે દૂર રહ્યો, તમારું કામ નહીં, તમે ક્ષુદ્ર કહેવાઓ, એમ કોઈને આમ તરછોડાય નહીં. એમ તમે તારે આવી જાઓ. નાના માણસોને પોતાની સાથે ભેળવી અને નાનાને પોતા જેવી મહાનતા આપી દેવી, એવી વ્યક્તિ આ જગતમાં પૂજાય છે.
ગંગા ગંદી નાલીને એની અંદર ભેળવી દે. શહેરની ગટરોનું પાણી ગંગામાં. તમે કાશી જાઓ, મથુરા જાઓ, તમે તો તમને અનુભવ છે. આખું ગામની આખી ગટરો એમાં મળતી હોય યમુના જેવા. કાશીમાં લગભગ આખી કાશીનું ગટરનું પાણી ગંગામાં મળતું, પણ ગંગાએ કોઈ દી ના પાડી. તમે ગટર કહેવાઓ, તમે ગંદા છો, મારામાં મળતા. ગંગા કે આવી જાય. સુરદાસ એમ કે અમે તો ગટર જેવા છીએ, પણ હરી તું તો ગંગા સ્વરૂપ છે. એક નદિયા એક નાલ કહાવત, મેં લોહીની ભરો, મેં લોહીની ભરો. એક નદિયા એક નાલ કહાવત, એક નદિયા નાલ કહાવત, મેં લોહીની ભરો, મેં લોહીની ભરો. सब मिल के एक बरन भयो, सब मिल के सब मिल के सब मिल के एक बरन भयो है, सुरस्वरी नाम प्रयो, अवगुण चित ना धरो. सुरस्वरी नाम प्रयो हरि मेरो, अवगुण चित ना धरो. समदर्शी हरि नाम तिहारो, समदर्शी हरि नाम तिहारो. चाहे तो पार करो हमारो, अवगुण चित ना धरो. प्रभु जी मेरो अवगुण चित ना धरो. एक लोहा पूजा में राख, एक गर्भवती करो. एक लोहा तो पूजा में राख, एक गर्भवती करो. गुण अवगुण पारस नहीं चितवे, गुण जब गुण पारस नहीं चितवत, अवगुण कंचन तरत करो. अवगुण चित ना धरो, हमारे प्रभु अवगुण चित ना धरो. समदर्शी हरि नाम तिहारो, समदर्शी प्रभु चाहे तो पार करो हमारो, अवगुण चित ना धरो. कृष्ण मेरो अवगुण 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 चित ना
શરણાગતિનો ભાવ છે. સંતોએ હરિભક્તોએ ભગવાનની આગળ કોઈથી કોઈ માગણી કરી નથી. ઉપર ઉઠવાની તો કોઈ કલ્પના જ નથી. અમે તારા ચરણે છીએ, બરાબર છીએ, અમે સલામત છીએ, સુરક્ષિત છીએ. અમે અપરાધથી અને ગુનાથી ભરેલા છીએ. તારી આગળ આવ્યા છે. કોઈ અપેક્ષા નથી મોક્ષ. વૃંદાવન શ્રીધામ છે. નારદજી વૃંદાવનમાં પહોંચ્યા છે. હવે નારદજી એના ધ્યાનમાં જતા હોય છે, એને ખ્યાલ નથી. પણ એક સ્ત્રી બેઠી બેઠી રડે છે. આમ ઓની અવસ્થા યુવાન છે, વૃદ્ધ નથી, પણ દુઃખની મારી એવી ભાંગી ગઈ છે એટલે જોવામાં વૃદ્ધ દેખાય. અવસ્થાથી વૃદ્ધ નથી. એક સ્ત્રી બેઠી બેઠી રડે. એની આગળ બે પુરુષો સૂતા છે. એ મૂર્છિત છે, એકદમ દુર્બળ, મૂર્છિત અવસ્થામાં. તો નારદજીને આ કઈ ખબર નથી. નારદજી એના ધ્યાનમાં જતા હતા. પેલી સ્ત્રીની નજર ગઈ, એને એમ થયું કોઈ સાધુ પુરુષ. એટલે સ્ત્રીએ નારદજીને એક ક્ષણ માટે ઊભા રહેવા માટે વિનંતી કરી કે અરે અરે સાધુ, એક ક્ષણ ઊભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠવા જારીએ તામસી દેહમ દર્શનમ સર્વલોકસ્ય સર્વ પાપ પ્રણશનમ. ભો ભો સાધુ, અરે અરે સાધુ. સાધુ શરીરનું નામ નથી, સાધુ સ્વભાવનું નામ છે. શરીર સાધુ નહીં. શરીરમાંથી કોઈ પ્રકારના આપણે ચિહ્નો કરી લઈએ, માળા પહેરી લઈએ, તિલક કરી નાખીએ, એનાથી સાધુ થવાતું નથી. સાધુ સ્વભાવ છે. કોઈ વેશભૂષા, કોઈ કપડાં પહેરવાથી સાધુ થઈ જવાતું નથી. કારણ કે સાધુનો કોઈ યુનિફોર્મ નથી. વેશભૂષા સાધુની વૃત્તિ સાધુ છે. અંદરની વૃત્તિ. શીલવંત સાધુને વારે વારે નવીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાં. અંદરથી શીલ હોય, સંયમ હોય, પવિત્રતા હોય, નિષ્ઠા હોય, નામની નિષ્ઠા હોય, ઈષ્ટદેવમાંથીની નિષ્ઠા. સાધુ છે. તિલક કરવાથી કે જટા વધારવાથી કે દાઢી વધારવાથી કે ભગવા કપડા, કપડા એ સાધુ નથી, કલેજું સાધુ છે. અંદરનું કાળજું સાધુ છે. અને સાધુના કપડાનો એવો રંગ જે આપણી સંસ્કૃતિમાં ભગવો રંગ રાખ્યો છે, એ ભગવા કપડાને અગ્નિવસ્ત્ર કહેવામાં શાસ્ત્રોમાં. એને અગ્નિવસ્ત્ર કહેવાય. કારણ કે અગ્નિ જેવો એનો કલર છે. અગ્નિનો રંગ એવો જ હોય, ભગવો. પણ આનો અર્થ શું થાય કે અગ્નિની આગળ કોઈ વસ્તુ જઈ શકે નહીં. જે વસ્તુ અગ્નિ પાસે જાય તો એ બળીને ભસ્મ થાય. એટલે ભગવા કપડાં પહેરવાનો અર્થ એવો કે એનો અંદરનો વૈરાગ એટલો બધો પ્રબળ હોય કે સંસારની કોઈ પણ કામના એની આગળ જઈ શકે નહીં. સંસારની કોઈ પણ કામના જાય તો એ બળીને ભસ્મ થઈ જાય. એટલો એનો આંતરિક વૈરાગ હોય. એના પ્રતીકના રૂપે કપડાનો રંગ ભગવો રાખ્યો. કપડાં પહેરવાથી સાધુતા થવાતું નથી. અંદરનો વૈરાગ હોય, અંદરનો પ્રકાશ હોય, અંદરનો ત્યાગ હોય. અને સાધુ પુરુષોની ક્ષણ કિંમતી હોય. સાધુની ક્ષણ ન બગાડવી. અને ધર્માદાનું રસોડું જ્યાં ચાલતું હોય, ધાર્મિક કાર્યનું રસોડું જ્યાં હોય, તો એ રસોડાનો કણ ન બગાડવો. એ પ્રસાદ જરૂર લેવો. પ્રસાદ એ પાપ નાશનમ. પ્રસાદ લેવાથી પાપનો નાશ થાય. પણ એ કથાનું રસોડું હોય, યજ્ઞનું રસોડું હોય, કોઈ પણ સત્કર્મ, કોઈ પણ ધર્મ કરી, અને એને ભોજન કહેવાતું નથી, એને પ્રસાદ કહેવાય. ધાર્મિક કાર્યના રસોડે આપણે
જે કાંઈ લઈએ એને પ્રસાદ કહેવાય. ભોજન ભોજન તમે રિસેપ્શનમાં જાઓ એને ભોજન કહેવાય. દીકરા દીકરીના લગ્ન, સગાઈનું જમી એને ભોજન કહેવાય. બાકી ધર્મનું રસોડું હોય, ધાર્મિક કાર્યનું હોય, એને તમે લૌકિક શબ્દ ન આપી શકો, ભૌતિક સ્થૂલ નહીં. પ્રસાદ અને પ્રસાદમાં ને મહાપ્રસાદમાં ફરક છે. પ્રસાદનો અર્થ એવો થાય કે ભગવાનને જે ધેર્યું હોય એ બધા એને વહેંચી અને પ્રસાદ કહેવાય. પણ બધાને વેચતા વેચતા છેલ્લો એક કણ વધે પાત્રમાં, રાઈના દાણા જેટલો જે કણ વધે, કોઈ બાકી નથી, બધાને અપાઈ ગયું છે. અને એક રાઈના દાણા જેટલો કણ વધે એને મહાપ્રસાદ કહેવાય. અને એ નારાયણનું નામ લઈ માથે ચડાવી અને એ રાયના દાણા જેટલો છેલ્લો કણ જો લેવામાં આવે તો બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા જેવા પાપનો નાશ કરી નાખે. એ કણમાં એટલી તાકાત છે. પ્રસાદમાં મહાપ્રસાદમાં ફરક. એટલે પ્રસાદનો અનાદર ન કરવો, પ્રસાદ ભાવથી લેવાનો, પણ એનો બગાડ ન થાય, એનો દોષ લાગે. કારણ કે એના એક એક કણમાં પરમાત્મા હોય છે. સાધુ પુરુષની ક્ષણ ન બગાડવી. ભલે સાધુ આપણને બહારથી ખાલી દેખાય, એ ખાલી બેઠા છે એ આપણને લાગે, બાકી એનું આંતરિક વજન ચાલતું હોય. જેનો અજપા જાપ હોય, જેને પ્રાણમાં મંત્રને ઉતારી દીધો હોય. કારણ કે પ્રાણ છે ને એ નાભીમાં વસે, છાતીમાં નહીં, હૃદયમાં. ભલે આપણે એમ કહીએ કે અમારા હૃદયમાં રામ બેઠો, બાકી પ્રાણનો વાસ નાભીમાં છે. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ને ત્યારે બાળકને શ્વાસોશ્વાસ લેવા નથી પડતા. માતાના ઉદરમાં બાળક જીવે છે, પણ માતા જે શ્વાસોશ્વાસ લે એ બાળકને મળે. માતાના શ્વાસોશ્વાસથી બાળક જીવે. બાળક શ્વાસોશ્વાસ લેતું નથી. અને બાળકનું અને માતાનું જે અનુસંધાન છે, જોડાણ છે ને, એ નાભીથી નાભી હોય, પ્રાણથી પ્રાણ હોય. એટલે પ્રાણનો વાસ નાભીમાં છે. અને મહાપુરુષોએ મંત્ર જપતા 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 આટલો બધો સૂક્ષ્મ મંત્ર બનાવ્યો હોય. મંત્રનો નિયમ છે, જેમ જપીએ ને એમ મંત્ર સૂક્ષ્મ બને અને મંત્ર નીચે ઉતરે. પહેલા મોઢામાં હોય, પછી કંઠમાં જાય, પછી હૃદયમાં ઉતરે, અને એમાંથી જો જપતા જપતા નાભીમાં ઉતરે. અને મંત્ર જેનો પ્રાણમાં ઉતરી જાય, પ્રાણગત મંત્ર થાય, પછી મોઢાથી કે હાથથી કે હોઠથી કંઈ બોલવાની જરૂર નથી. પછી શ્વાસોશ્વાસ ચાલે, એની સાથે હરિજપ ચાલતો જ હોય, અખંડ જપ ચાલતો હોય, જેને અજપા જાપ કહેવાય. પછી હાથમાં માળા લેવાની જરૂર નહીં, મોઢેથી બોલવાની જરૂર નહીં. આ મંસૂરે લખ્યું ને, અનલ હક मंसूर को सूली दे दी गई. वो लोग नहीं समझते थे मंसूर की कौन अवस्था है, लेकिन पहुंचे हुए महापुरुष थे. अब मंसूर लिखा कि ए माला को तोड़ दे, तस्बीह को फेंक दे, कोई जरूरत नहीं. किताब को डाल दे पानी में, सागर में. क्या लिखा लिखा लिखी में क्या रखा है? कुछ नहीं. तस्बीह तोड़, माला फेंक, किताबें डाल पानी में, न रख रोजान मर भूखा. उपवास भी मत कर, रोजा भी मत कर, क्यों भूखा मर रहा है? इसमें कुछ भी नहीं रखा है. ये तस्बीह को तोड़ दे, माला को तोड़ दे, फेंक दे, किताब को सागर में डाल दे. अगर है शौक मिलने का हरदम लो लगाता जा, पकड़ तू जस्त दामन का, गुलाम उनका कहता जा. कोई सदगुरु का पल्ला पकड़ ले. अगर तेरे को मिलना है अनल हक को, तो कोई महापुरुष का छोर पकड़ ले, उसका पल्ला पकड़ ले. ये बेकार की बात है. इश्क का झाड़ू लेकर हिजर को साफ करता जा. इश्क का झाड़ू लगाकर तेरे हृदय को विशुद्ध बना दे, उसमें से कचरा निकाल दे. काम, क्रोध, लोभ, मद, मोह का हृदय की जो कोटरी है उनको विशुद्ध बना दे, तो साहेब अपने आप तेरे हृदय में आकर बैठेंगे. तेरे को कहीं जाने की जरूरत नहीं, कुछ भी करने की जरूरत. लेकिन आप पहुंचे एवं महात्मा નું કામ છે. જગતગુરુ શંકરાચાર્ય એમ કહી શકે,
કે મને મૃત્યુનો ભય નથી, મને જન્મ નથી, મૃત્યુ નથી, માં નથી, બાપ નથી, ભાઈ નથી, મિત્ર નથી, મને કોઈ ગુરુ નથી, શિષ્ય નથી, હું નિર્વિકલ્પ છું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદામી સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવો હમ શિવો. હું શિવ સ્વરૂપ છું. પણ એ જગદગુરુ શંકરાચાર્ય કહી શકે, કારણ કે એની ભૂમિકા એટલી ઊંચી છે, એ પહોંચી ગયેલા મહાપુરુષ. સાતમી અવસ્થાના બધા મહાપુરુષો છે. જગદગુરુ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, હરિબોલ હરિબોલ હરિબોલ, ગૌરાંગ મહાપ્રભુ, કબીરદાસજી, સુરદાસજી, તુલસીદાસજી, સુખદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ, આ ગોસાઈજી, આ બધા ભગવત સ્વરૂપ છે. કૃષ્ણની વાંસળીને 7 છેદ છે. કૃષ્ણ વાંસળી વગાડતા એને વાંસળીને 7 છેદ પડેલા, 7 વિંધા છે. એ યોગની 7 ભૂમિકા છે. કૃષ્ણની વાંસળી એને સંભળાય કે યોગની 7મી ભૂમિકા એ જે પહોંચી ગયા હોય ને એને જ આ વાંસળી સંભળાય, બાકી બીજા કોઈને સંભળાતી નહીં. વાગે તો રોજ વાગે છે. કૃષ્ણ વાંસળી રોજ વગાડે, મને તમને ન સંભળાય. આપણે તો બહુ નીચે પડેલા છે, આપણે તો કચરામાં છીએ. 7 વિંધા જે વાંસળીના છે ને એ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અવસ્થા, ભાવાતીત અવસ્થા, ભગવત ચેતના અને બ્રાહ્મી ચેતના. પાતંજલિ યોગ સૂત્ર ઉપર તમે જાઓ તો ખબર પડે તમને. 7મી અવસ્થા એ જે પહોંચી ગયા ને એ ભગવાન સ્વરૂપ થઈ ગયા છે. એનામાં પરમાત્મામાં કઈ ફેરક રહેતો નથી. અને આટલા બધા વિશુદ્ધ મહાપુરુષો હોય જે માયાથી મુક્ત છે, માયાથી પર છે. અને કૃષ્ણની વાંસળી ગોપીઓ સાંભળે, ગોપી બધી દોડીને જાય, પુરુષો કોઈ ગયા દોડી. ભાગવતમાં કઈ લખ્યું કે કૃષ્ણએ વાંસળી વગાડીને કોઈ પુરુષો દોડીને ગયા હોય તો કોઈ ગોપીઓ સાંભળે ને પુરુષો નહીં સાંભળતા હોય? શું બધા બેરા છે? પણ ગોપી એટલે સ્ત્રી નથી, એ તો અમસ્તુ ચિત્ર આપ્યું છે. ગો શબ્દના ઘણા અર્થ છે આપણા શાસ્ત્રમાં. ગો એટલે ભક્તિ થાય, ગો એટલે ગાય થાય, ગો એટલે દૂધ થાય, ગો એટલે દહીં થાય, ગો એટલે પૃથ્વી થાય, ગો એટલે ઇન્દ્રિયો થાય, ગો એટલે પરમાત્મા થાય. ગો શબ્દના ઘણા અર્થ. ગોપી, ગો એટલે ભક્તિ, અને નવધા ભક્તિ, 99 પ્રકારની ભક્તિનો રસ જેણે પી લીધો છે, નવધા ભક્તિ જેણે સિદ્ધ કરી છે. ગોપી 99 પ્રકારની ભક્તિનો રસ જેણે પીધો છે ને જે શુદ્ધ અવસ્થામાં આવી ગયો છે, એવો જીવ, વિશુદ્ધ જીવ, ઉચ્ચ કક્ષાનો જીવ, કે એવી ભૂમિકામાં પહોંચી જાય કે ત્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જાય, ત્યાં દેહ ધર્મ લાગુ પડતો નથી, લિંગ ધર્મ લાગુ પડતો નથી, કેવલ ચેતના સિવાય બીજું કાંઈ નથી. એવી અવસ્થામાં પહોંચેલા એને ગોપી કહેવાય. મારે ને તમારે કૃષ્ણની વાંસળી સાંભળવી હોય ને તો આપણે ગોપી જ થવું પડે. ગોપી થવું પડે એટલે સ્ત્રી થવું પડે એમ નહીં, એ અવસ્થાએ પહોંચવું પડે. 7મી ભૂમિકા એ યોગમાં પહોંચવું પડે. અને ત્યાં પછી સ્ત્રી પુરુષના એવા ભેદ રહેતા જ નથી, કારણ કે ત્યાં માયાનો ધર્મ નથી. બધા જ માયાના ગુણધર્મથી મુક્ત અવસ્થા છે, કેવળ પ્રેમ અવસ્થા છે, કેવળ ચિત્તની અવસ્થા છે. એટલે સાધુજનોએ તો પ્રાણની અંદર મંત્ર ઉતાર્યો હોય છે, એટલે શરીરથી ખાલી બેઠા હોય છે, બાકી જેનું અંદરથી ભજન ચાલુ હોય છે. પેલી સ્ત્રી નારદજીને આમ ઊભા રાખે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠવા ચારીય તામસી દેવ. હવે નારદજીને એમ થયું, અરે આ કોણ હશે, શું કામ રડતા હશે? નારદજી થોડાક એ સ્ત્રીની તરફ ચાલે છે, પછી ઉભા રહીને પૂછ્યું કે તમે દેવી કોણ છો, તમે શું કામ આ રડો છો? આ તમારી આગળ 2 પુરુષો સૂતા છે મૂર્છિત બનીને, એ યુવાન છે. તારે સ્ત્રી એમ કીધું કે હું નારાયણની ભક્તિ છું, હું વિષ્ણુ ભક્તિ છું, ને આ 2 મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. અને મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ,
ભક્તિ બોલી કે મારું પ્રાગટ્ય દક્ષિણ ભારતમાં દ્રવિડ દેશમાં થયું, ત્યાં બધા આચાર્યો થયા. એણે વિષ્ણુ ભક્તિને પ્રગટ કરી. માધવાચાર્ય, ગોવિંદાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બકાચાર્ય, જગદગુરુ શંકરાચાર્ય, ગોવિંદ, આ બધા જે મહાપુરુષો આચાર્યો થયા દ્રવિડ દેશમાં, એણે હરિભક્તિનું પ્રાગટ્ય કર્યું, નારાયણની ભક્તિને પ્રગટ કરી. એટલે એ સ્ત્રી કે હું હરિભક્તિ છું, નારાયણની ભક્તિ છું, વિષ્ણુ ભક્તિ છું. મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાંથી, ત્યાંથી હું કર્ણાટકમાં આવી તો ત્યાં મને થોડુંક બળ મળ્યું, ત્યાં ઘણા બધા હરિભક્તો મળ્યા. ત્યાંથી પછી હું મહારાષ્ટ્રમાં આવી તો મહારાષ્ટ્રમાં મને બળ મળ્યું. મહારાષ્ટ્રમાં ઘણા ભક્તો થયા, ગોરો કુંભાર થયા, તુકારામજી થયા, એકનાથ મહારાજ થયા, જનાબાઈ થયા, કર્માબાઈ થયા, પુંડલિક થયો. પણ મહારાષ્ટ્ર પછી હું ગુજરાતમાં આવી તો મને જીર્ણતા આવી ગઈ. ગુજરાતમાં મને બળ ન મળ્યું. ભક્તિએ પોતાનું પ્રાગટ્યનું સૂત્ર નારદજીને કીધું. ઉત્પન્નો દ્રવિડા દેશે વૃદ્ધાયમ કર્ણાટકે કચ્છિત કચ્છિત મહારાષ્ટ્રે જીર્ણતા ગુર્જરે ગતા. ઉત્પન્નો દ્રવિડા દેશે, દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ. વૃદ્ધાયમ કર્ણાટકે, કર્ણાટકમાં મને વૃદ્ધિ થઈ, હું પુષ્ટ બની, હું બલવત્તર બની. કચ્છિત કચ્છિત મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક બળ મળ્યું છે. મહારાષ્ટ્રમાં ઘણા ભગવાન વિષ્ણુના ભક્તો થયા. 7 વર્ષનો એક બાળક પુંડલિક માતા પિતાની સેવા કરે અને ઠાકોરજી એના દર્શન કરવા એની ઝૂંપડીએ જાય. અને એના દર્શન માટે ભગવાન બહાર ઊભા રહે કે તું મને બહાર આવીને દર્શન આપ, હું અહીં ઊભો તારી રાહે. પુંડલિક એના માતા પિતાની સેવામાં હતો. પુંડલિકે ભગવાનને કીધું કે હમણાં હું બહાર નહીં આવી શકું, મારા પિતાની સેવામાં છું. ભગવાન કે હું ઊભો છું, તું જ્યારે ફુરસદ મળે તેમ બહાર આવીને મને દર્શન આપી દે. પણ ત્યાં કીચડ હતો. આમ તો આમ ઝૂંપડપટ્ટીમાં રહેતા થાય, એકદમ દિયા બસ્તી. ભગવાન કે ઊભા રહેવાની જગ્યા નથી, કીચડ છે. એક તૂટી ગયેલી ઈંટનો ટુકડો ફેંકે છે પુંડલિક, કા ઈંટ માથે ઊભા રહ્યો. એટલે ઈટોબા ને બદલે વિઠોબા, આનો અર્થ એવો છે. અને ભગવાન ઊભા છે, કમર ઉપર હાથ દઈને થાકી ગયા છે. જેનું દર્શન કરવા માટે ભગવાનને જેની કુટિયાએ, જેની ઝૂંપડીએ જવું પડે, એના વિઠ્ઠલ વિઠ્ઠલ હાચા હોય ને. આપણે વિઠ્ઠલ વિઠ્ઠલ કરીએ અને પુંડલિક જે બોલે જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય, બધા બોલો, થોડી વાર બોલો. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, 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 જય જય વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ પાંડુરંગા માજા વિઠ્ઠલ પાંડુરંગા પાંડુરંગા બોલો गिरिराज ધરાણા धरण કી श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे श्री રાધે જય જય રાધે श्री राधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे राधे जय राधे श्री રાધે જય જય રાધે श्री राधे राधे जय राधे श्री રાધે રાધે જય રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે श्री राधे राधे जय राधे श्री રાધે રાધે જય રાધે श्री राधे गोविंद भज मन श्री राधे श्री રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે भज मन श्री राधे ભજ મન શ્રી
રાધે બોલો વલ્લભાધીશ કી શ્રી શ્યામ સુંદર યમને મહારાની જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. તમારે જે બોલવામાં સહકાર દેવો પડશે, બાકીનું બધું હું બોલી, પણ જે બોલું ત્યારે જ તમારે બોલવું જોઈએ. એ બાકી દોષ નહીં લાગે, કઈ પાપ નહીં લાગે ભગવાનની જે બોલ. અને એને જે એની જરૂર એ નથી. આપણે એની જે બોલીએ ને એનો જય થાય એવો એ આપણો હોશિયાળો નથી, એવું તમે માનતા નહીં. આપણી જે થાય એટલે બોલવાની છે, કારણ કે સામે પડઘો પડે. આપણે ભગવાનની જે બોલીએ ને તો ભગવાન આપણી જે બોલે. ભગવાન કહેવે તારી એ જે, એટલે આપણે આપણા માટે બોલવાનું છે, ભગવાન માટે નહીં. ગોપી ગીતનો પહેલો શ્લોક છે કે પરમાત્મા જય કરતા આગળ છે. જયતે તે ધિકામ જન્મના વ્રજા, પહેલો શ્લોક ભાગવતમાં ગોપી ગીતનો. ગોપીઓ કહે તમે જય કરતાય અધિક છો, તમે જય કરતા આગળ છો. એટલે પરમાત્માને એના જયની જરૂર નથી. આપણે તો આપણા માટે બોલવાનું છે, આપણા કલ્યાણ માટે બોલવાનું છે. અને આપણા કલ્યાણ માટે આપણે આળસ ન કરાય, એનો પ્રમાદ ન રખાય, ભાવથી જ બોલવાનું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ગોવર્ધન નાથ કી. નારદજીને પરિચય આપ્યો છે. હું ભક્તિ છું. ભક્તિનો બીજો અર્થ થાય પરમાત્મા ઉપર પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. પરમાત્મા આગળથી કોઈ સ્વાર્થ નથી, કાંઈ જોઈતું નથી, આ લોકનો કે પરલોકનો. મોક્ષ પણ નથી જોઈતો. ઈશ્વરની આગળથી કોઈ પ્રકારની અપેક્ષા નથી. અને છતાંય પરમાત્મા સ્વાભાવિક પ્રિય લાગે. પરમાત્મામાં મારો ને તમારો સહજ પ્રેમ, કઈ મતલબ નથી, કોઈ સ્વાર્થ નથી, કઈ જોઈતું નથી. અને છતાંય પરમાત્મા પ્રિય લાગે, ભગવાનનું નામ પ્રિય લાગે. હાલતા ચાલતા આપણે બીજું કંઈક બોલવા જઈએ અને કૃષ્ણ બોલાઈ જાય, બીજું કંઈક બોલવા જઈએ અને શ્રીજી બોલાઈ જાય. એવો જે મારો ને તમારો સહજ પ્રેમ છે એનું નામ ભક્તિ છે. ભક્તિ દર્શન છે, પ્રદર્શન નહીં. બાર ભક્તિના કોઈ રૂપરંગ નથી, એના કોઈ શ્રૃંગાર નથી. ધર્મ દર્શન છે, ભક્તિ દર્શન છે, આંતરિક ઘટના છે અને હૃદયની પ્રીતિ છે. પણ ભક્તિ કઠિન ઘણી છે. પરમાત્માને પ્રાપ્ત કરવા વાળા, ભગવાનને રસ્તે ચાલવા વાળા આ જગતમાં હસી શક્યા નથી, સતત રેડ્યા છે. કારણ કે ભક્તિનો જે છોડ છે એ તો પ્રેમનો પૌધો છે. અને ભક્તિનો છોડ આંસુથી જ મોટો થાય. એને જગતનું કોઈ પાણી કામ લાગતું નથી. પ્રેમના વૃક્ષને પાણીથી ઉછેરવામાં આવતો નથી, એને આંસુ પાવામાં આવે. અસુવન જલ સિંચ સિંચ પ્રેમ બીજ બોઈ, મીરાને લીધા. મેં પ્રેમનું જે બીજ વાવ્યું છે એ મારા આંસુનું જળ સિંચી સિંચી. કબીરદાસે લખ્યું ને, સુખિયા સબ સંસાર જો ખાએ ઓર સોએ. અરે સારી દુનિયા સુખી છે, જે ખાઈ પીને એ આરામથી સૂતા છે. સુખિયો સબ સંસાર જો ખાए और सोए, दुखिया कबीरा एक जो जागे और रोए. कबीर के मैं एक दुखी हूं जो रात में जागता हूं और रोता हूं साहेब के लिए. कबीरा हंसना दूर कर रोने से कर प्रीत. कबीर ने कहा अगर साहेब को मिलना है तो हंसना दूर कर दे. हंस तो माया है, भगवान, भगवान ની માયાનું નામ હાસ્ય છે.
हंसना दूर कर दे, छोड़ दे, रोने से प्रीत कर ले तो, रोने का रियाज कर ले। कबीरा हंसना दूर कर, रोने से कर प्रीत, बिनु रोए कित पाइयो प्रेम पियारो मित। बिना रोए किसी को मिला है? अरे मीरा ने भी कहा कि मेरी जो सेज है, मेरा जो बिछाना है वो सूली की नोक पर है। सूली की नोक पर अगर कोई सोया है तो उनको नींद आती है क्या? हरि भक्तों के लिए संसार एक सूली की नोक है। सूली ऊपर सेज हमारी, किस विद सोना हो। सूली ऊपर सेज हमारी, किस विद सोना हो। गगन मंडल में रहनी पिया की, किस विध मिलन हो। जियरी मैंने दो नैनों के दीपक लियो संजोग। हेरी में प्रेम दीवानी मेरो दर्दन जाने कोई। हेरी में दर्द दीवानी मेरो दर्दन जाने कोई। नाम जानू आरती वंदन, नाम जानू नाम जानू आरती वंदन। नाम पूजा तेरे कहीं न जाने, दरस दीवाने पागल मेरी प्रीत। लिए ली मैंने दो नैनों के दीपक लिए संयोग। मेरी में तो दरस दीवानी मेरो दर्द न जाने कोई। यही में तो प्रेम दीवानी मेरो दर्द न जाने। हाँ लकड़ी जल कर कोयला भई, कोयला बन गई राख। लकड़ी जल कर कोयला भई, कोयला बन गई राख। मैं अभागन ऐसी जली के न कोयला भई न भई राख। मैं अभागन ऐसी जली के न कोयला भई न भई राख। नदी किनारे धुआं उठे, नदी किनारे धुआं उठे। अने मैं जाना कछु होई, जिनके कारण में जोगन बनी, शायद वो कहीं जलता न हो। जिनके कारण में जोगन बनी, शायद वो कहीं जलता न हो। दर्द बीमारी बन बन भटकी,
મારી બન બન ભટકું બેદ મિલો ના કોઈ મીરા કી પીરત બહી મિટે જબ बैद संवरियो जियरी मैंने डोले नो के दीपक लिए संजो हेरी में बेम दीवानी मेरो दर्दन जाने कोई हेरी में दर्श दीवानी दर्द दीवानी मेरो दर्दन 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 ભક્તિના રસ્તા બહુ કઠિન છે. ભગવાન પોતે બોલ્યા છે કે મારા પ્રેમમાં જે કોઈ આવે છે, મને જે કોઈ પ્રેમ કરે છે, એનું તો પહેલા હું બધું લઈ લઉં, એને કંગાલ કરી દઉં, અને છતાંય જો મને ન છોડે પછી મારું બધું એને આપી દઉં. ભક્ત જો મેરે પ્રેમ બસ ચલે જો મેરી ચાલ. કોઈ ભક્ત કોઈ જીવ પ્રેમમાં મારી પાછળ પડે તો પહેલા એને કંગાલ, પહેલા એનું બધું હું ખેંચી લઉં. ભક્ત જો મેરે પ્રેમ બસ ચલે જો મેરી ચાલ, પહેલે તો કંગાલ કરું ઓર ફિર સે કરું નિહાલ. પહેલા કંગાલ કરી દઉં, પણ છતાંય જો મને છોડે નહીં પછી એને હું ન્યાલ કરી દઉં. પણ ભક્તિનો રસ્તો છે કઠિન, કારણ કે વિશુદ્ધ પ્રેમ પરમાત્મા સાથેનો, ભક્તિનો બીજો કોઈ અર્થ નથી. તિલક એટલે ભક્તિની, માળા એટલે ભક્તિની, એક દિવસમાં 3 વાર મંદિરે જવું એને ભક્તિ ન કહેવાય. ઠીક છે, બધા સત્કર્મ છે, ઇન્દ્રિયોની સાર્થકતા છે, અને મનાઈ નથી કરતા આપણે કે તિલક ન કરવું, માળા ન ફેરવવી. પણ ભક્તિ, કબીરે કીધું वो लंबा पेड़ है खजूर का, जो चढ़ जाता है वो पा जाता है, लेकिन गिर जो जाता है वो चकनाचूर हो जाता है. भक्ति का पेड़ बहुत ऊंचा है, बड़ी मुश्किल से चढ़ा जाता है. अगर जो चढ़ गया तो प्राप्त कर गया, सिद्ध हो गया, लेकिन जो गिर गया चकनाचूर हो गया. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બે દીકરા છે. જ્ઞાન એટલે સમજણ, જ્ઞાનનો અર્થ માહિતી, સમજદારી, અને વૈરાગ એટલે સમજ્યા છીએ એ જીવનમાં ઉતારવાનું, સમજણને જીવવાનું, એનું નામ વૈરાગ. વૈરાગ એટલે ઘર બાર છોડીને ભાગી જવું એ નહીં, એ તો પલાયન બાત છે, वो तो भीरुता है. संसार को छोड़कर भागना, परिवार को छोड़कर भागना, कहीं जंगल में चले जाना, पहाड़ों में चले जाना, दर दर मांग के खाना, उसी का नाम वैराग नहीं. ये मारी तमारी हृदयनी नबळाई છે. પલાયન વાત છે, ભાગી જવું એ સાધુતા નથી, એને વૈરાગ ન કહેવાય. જે કંઈ પરિસ્થિતિ, જે કંઈ સમસ્યા છે એનો તમે હલ કરો, અને કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિ છે, સંજોગ એવા પ્રતિકૂળ છે, તો પણ તમે ત્યાં ઊભા રહી અને એને સહન કરી લો. બને એટલું એને સુલઝાવવાની કોશિશ કરો, અને દુઃખની અંદર જે ધૈર્ય રાખે એનું નામ જ સાધના છે. સાધનાને બીજા કોઈ રંગરૂપ નથી. દુઃખ હોય, પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, અને છતાંય ધીરજ રાખીને એ પરિસ્થિતિને સહન કરવી, એનું નામ જ તપશ્ચર્યા છે. તપશ્ચર્યા કઈ જંગલમાં જઈને ક્યાંય પર્વતમાં નદી કિનારે બેસી જવું પલાઠી વાળીને એને તપસ્યા નથી કહેવાતી. તપસ્યા ઘરે બેઠા થાય. પણ જે કંઈ પરિસ્થિતિ છે, પારિવારિક અથવા તો જે કંઈ પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળ સંજોગો છે, સારો નબળો જે સમય છે, એ બધા સમયમાં સ્થિરતા રાખો, અને પરમાત્મા જે હાલતમાં જીવાડે એમાં શાંતિથી જીવવું, એનું નામ કળિયુગની તપસ્યા છે.
નારદજીને કીધું ભક્તિએ તમે સંત છો, મને પછી બલવત્તર કરો, મને પછી પુષ્ટ બનાવો. નારદજીને એમ થયું ભક્તિને કેવી રીતે બળ મળે. તો નારદજીએ કીધું ભક્તિને તમે અહીં બેસો, હું હમણાં આવું છું એમ કહી અને નારદજી ગયા સીધા બદ્રિકાશ્રમમાં. હવે નારદજી બદ્રિકાશ્રમમાં ગયા તો સનકાદિક મહાત્માઓ નીચે ઉતર્યા. એ બ્રહ્માના દીકરા છે, એ માનસ પુત્રો છે, પણ સનકાદિક મહાત્માઓ આકાશમાં જ વિચરે છે, ધરતીમાંથી આવતા નથી. હંમેશા આકાશમાં વિચર્યા કરે. જ્યારે જુઓ ત્યારે 5 વર્ષના બાળક હોય આટલી અવસ્થા એ રાખે, એનીથી મોટા કોઈ દી ન દેખાય. જ્યારે જોઈતી 5 વર્ષના બાળક જેવડા દેખાય એવી બાળ ઉંમર ધરી રાખે અને આકાશમાં વિચરે, હરિચિંતન કરે, બ્રહ્માનંદમાં ડૂબેલા રહે. સનકાદિકો કોઈ દિવસ ધરતીમાંથી આવ્યા નથી. પહેલી વાર જ્યારે આવ્યા ને ત્યારે સીધા બદ્રીનાથમાં. હવે નારદજીને બદ્રિકાશ્રમમાં જવું અને સનકાદિક મહાત્માઓને નીચે ઉતરવું, આ બધું સંજોગ થયો. પણ નારદજી થોડાક ઉદાસ દેખાણા, થોડા ચિંતિત. સનકાદિકોએ કહ્યું નારદજી તમે તો હરિભક્ત છો, તમે હરિદાસ છો અને હરિના દાસ કોઈ દી ઉદાસ ન હોય, તમે કેમ ઉદાસ? એટલે એક શિલા ઉપર બેસીને નારદજીએ સનકાદિકોને ભક્તિના દુઃખની વાત કરી. નારદજી કે મને મારું કોઈ દુઃખ નથી, હું મારા દુઃખથી ઉદાસ નથી. હું વૃંદાવનથી આવું છું. વિષ્ણુ ભક્તિ દુર્બળ છે, વિષ્ણુ ભક્તિ રડે છે. જ્ઞાન અને વૈરાગ્ય એના બંને પુત્રો ભક્તિના એ દુર્બળ બન્યા છે, મૂર્છિત બનીને પડ્યા છે. હવે બદ્રીનાથમાં જે પથ્થર ઉપર બેસીને નારદજીએ સનકાદિકોને આ બધી વાત કરી અને નારદ શિલા કહેવામાં આવે. અને આજની તારીખે પણ બદ્રીનાથમાં આ નારદજીની શિલા છે, જે શિલા ઉપર બેસીને નારદજી આ ચર્ચા કરી. પછી તો સનકાદિકોને લઈ અને નારદજી હરિદ્વારમાં આવે છે. હરિદ્વારમાં આનંદ વનમાં ભાગવત કથાનું આયોજન કરવા નારદજી આયોજન કર્યું. 4 વ્યાસપીઠ બનાવી અને 4 વ્યાસપીઠ માથે 4 સનકાદિકોને વક્તા તરીકે બેસે. ભૃગુ ઋષિને કહ્યું તમે આજુબાજુ ઋષિમુનિઓને જાણ કરી આવો, થોડુંક આમંત્રણ આપી આવો કે ભાઈ ભાગવતજીનું દિવ્ય ચરિત્ર આયોજિત કર્યું છે, આપ બધાએ સાંભળવા માટે આવજો. શક્ય હોય તો પૂરી કથા સાંભળજો, નહીં તો 5 દિવસ 3 દિવસ જે કંઈ અનુકૂળતા મળે. આ તો હરિનું ચરિત્ર છે, પાપનાશક છે. કે ભૃગુ ઋષિ બધે ઋષિમુનિઓને આશ્રમે જઈ અને હરિકથાની જાણકારી કરાય. આપણે ત્યાં ભાગવત કથા હોય કે જે કંઈ ધર્મનો પ્રસંગ હોય તો સગાવાલાને કે મિત્રોને હરિકથાની તમે જાણકારી કરી શકો, બાકી હરિકથાનો આગ્રહ ન કરાય. આગ્રહની અપેક્ષા સામે વ્યક્તિએ રખાય નહીં. હરિકથામાં જે આગ્રહની અપેક્ષા રાખે એની જેવું આ જગતમાં કોઈ મૂર્ખ નથી. હરિકથાનું આમંત્રણ આપણે માથે પત્રિકા આવી ગઈ છે, બસ પૂરું થઈ ગયું. અને આપણે હરિકથામાં જે લોકો આવે છે ને એ કોઈ બીજાના ભલા માટે નથી આવતા. દાખલા તરીકે જીતુભાઈ અહીંયા કથા કરે છે, હવે આપણે કથા સાંભળીએ ને તો આમાં જીતુભાઈનું કલ્યાણ ન થાય, આપણું કલ્યાણ થાય. અહીંયા જે આવે ને એ પોતા માટે આવે છે, બીજા કોઈ માટે આવતા નથી. એટલે આમાં આગ્રહની અપેક્ષા ન રખાય. જીતુભાઈની પત્રિકા આવી પણ જીતુભાઈને કઈ ફોન ન આવ્યો. મૂર્ખ માણસ આવી બધી વાત કરે. અરે હું તો કહું હરિકથાનું આમંત્રણે ન હોય અને કદાચ આપણને જાણ થઈ જાય કે અહીંયા હરિકથા છે, ભલે નહીં આપણા પરિચિતમાં નથી, આપણા કોઈ ઓળખીતામાં નથી, પણ હરિકથા છે અને હું તો કહું ક્યાંય જગ્યા ન હોય અને બધાના પગરખા પીડ્યા હોય, ન્યા જો મને તમને જગ્યા મળે અને એક ઘડી આધી મેં પુનિયાદ થોડી પણ જો હરિકથા સંભળાઈ જાય ને તો અહો ભાગ્ય કહેવાય. ભગવાનની કથા ક્યાંથી
એમાં આગ્રહની શું અપેક્ષા? આ લગ્નમાં આગ્રહ કરાય, એમાં તમે સોગંદ દઈ શકો, અમારા સોગંદ છે ને, કન્યા પરણતી હોય તો કન્યાના સોગંદ છે ને, એમ પર એને આગ્રહ કરાય. કારણ કે આપણે એને ઘરે જી આવ્યા છીએ લગ્નમાં અને ઘણું બધું આપી આવ્યા છીએ, એટલે આગ્રહ કરાય. હવે પાછા આવજો. અને નારદજી વૃંદાવનમાં ગયા છે અને જ્ઞાન અને વૈરાગ જે મૂર્છિત છે એના કાનમાં વેદ મંત્ર ભણી અને ફૂંક મારે છે, અને પરિણામે વેદ મંત્રના સંચારથી જ્ઞાન ને વૈરાગ જે મૂર્છિત પીડા એ આળસ મરડીને ઊભા થાય. વેદ મંત્ર એટલે પરમાત્માનું નામ. જો કે વેદના મંત્રો છે એને રૂચા કહેવાય, પણ આપણી જેવા જે નાના માણસો છે, આપણે જેવા બહુ અભણ માણસો જ કહેવાય, આપણને વેદ વાંચતાય ન આવડે અને વાંચી શકીએ તો સમજતાય ન આવડે. વેદની રૂચાઓ કહેવાય. મંત્રને બહુ કલિષ્ઠ ભાષા છે, સંસ્કૃત ભાષામાં છે, આપણને ન સમજાય. પણ વેદ મંત્રનો બીજો અર્થ થાય પરમાત્માનું નામ. તમે હરિ બોલો, ગોવિંદ બોલો, કૃષ્ણ બોલો, ગોવર્ધન બોલો ને, એમાં ચારે વેદ આવી ગયા. એ વેદમાંથી બહાર નથી, કારણ કે બધા વેદનો સાર છે. અને વેદનો પ્રાણ પણ પરમાત્માનું નામ છે. વેદ તો માનો શરીર છે, પણ એ શરીરનો પ્રાણ કોણ? તો ભગવાનનું નામ. એટલે પરમાત્માનું નામ જો હું તમે જપીએ, પછી જે આપણને સારું લાગે, આપણે જેને માનતા હોય અથવા આપણી જેમાં વધારે શ્રદ્ધા હોય, નામ ભગવાનના બધા સરખા જ છે, સરખું જ ફળ આપે. તમે ગમે તે નામ લ્યો, આપણી શ્રદ્ધા માથે આધારિત છે. જે સ્વરૂપ મને તમને ગમતું હોય એ સ્વરૂપનું ધ્યાન ધરો. પછી રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, ગણપતિ કહો, હનુમાનજી કહો, શ્રીનાથજી બાબા કહો, કોઈ પણ સ્વામિનારાયણ કહો, પરમાત્માના નામમાં કોઈ ફરક નથી. મારી તમારી રુચિ થવી જોઈએ. જે નામ લેતા લેતા મને તમને અંદર આનંદ આવવો જોઈએ. એ પરમાત્માનું નામ છે ને, એ જ વેદ મંત્ર છે, બીજા કોઈ વેદ મંત્ર નથી. અને જેને જેને નામ લઈ લીધા એને વેદ ભણવાની જરૂર નથી. નામ છે ને વિવેક આપે. બીનું સત્સંગ વિવેક ન હોય. રામાયણની ચોપાઈ છે ને કે સત્સંગ કર્યા વગરનો વિવેક ન આવે માણસમાં. વિવેક એટલે આમ નિર્સિદ્ધનો ન્યાય. આ જગતમાં જગતને સમજવું પડે. પાપ શું, પુણ્ય શું, શું કરાય, શું ન કરાય, સ્વાર્થ કોને કહેવાય, પરમાર્થ કોને કહેવાય, અને સાર સાર પકડી લેવું, અસારને છોડી દેવું, અને વિવેક બુદ્ધિ કહેવાય. પણ આ સત્સંગ સિવાય ન આવે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભન સોઈ. અને વિવેકનો જ મહિમા છે, વિદ્યાનો મહિમા નથી. એક વાત યાદ રાખજો, ડિગ્રી તમારી આગળ ગમે તે હોય, ક્વોલિફિકેશનનો કોઈ મતલબ નથી. તમે ગમે એટલું ઊંચું ભણ્યા હો, પણ વિવેક ન હોય જીવનમાં, બુદ્ધિમાં વિવેક ન હોય તો એ ભણતરનો કોઈ મિનિંગ નથી. એ બધું એ વિફલ છે. વિવેક છે સબ હોત હે નહીં પઢન કો ભેદ. ભણવાનો કોઈ ભેદ જ નથી. ગમે એવી ડિગ્રી હોય, ગમે એવું તમારી પાસે પોસ્ટ હોય, ગમે એવું લેબલ હોય, પણ વિવેક જીવનમાં ન આવે, જીવનમાં નમ્રતા ન આવે, સ્વભાવની કોમળતા ન આવે, સ્વભાવની સરળતા ન આવે, તો એ ભણતરનો કોઈ મતલબ જ નથી, એ જ્ઞાનનો કોઈ મતલબ જ નથી. વિવેક સે સબ હોત હે નહીં પઢન કો ભેદ. રાવણ ભી રાક્ષસ રહા ઈ પડ પડ ચારો વેદ. રાવણ ચાર વેદ ભીણો ને તો એને રાક્ષસ જ કહેવાય, એને કોઈ દેવ નથી કીધો. કારણ કે ભલે રાવણ પાસે વિદ્વતા હતી, એને વેદોનું ભાષ્ય કર્યું છે, ભગવાન શંકરનો પરમ ભક્ત હતો, રાવણ કવિ પણ હતો. કારણ કે એને સ્તોત્રો લખ્યા, જટા કટા હસમ ભ્રમમ. પણ રાવણના જીવનમાં વિવેક નથી આવ્યો. ગમે એટલું એની પાસે વિદ્યા હતી, ભણતર હતું, જે આવડત હતી, તપસ્યા હતી, ઘણા બધા એની પાસે સાધન હતા, પણ રાવણના જીવનમાં વિવેક નહોતો ને, એટલે રાવણને કોઈ માણસે નથી કીધો ને દેવતાએ નથી કીધો, એને રાક્ષસ જ કીધો. વિવેક સે સબ હોતા હૈ નહીં પઢન કો ભેદ. રાવણ ભી રાક્ષસ રહા ચાહે પડ પડ ચારો ભેદ. અને ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરીએ ને, પણ મારા તમારા જીવનમાં વિવેક ન આવે, નમ્રતા ન આવે,
કોમળતા ન આવે. એ જ્ઞાન કોઈ ટકતું નથી. એ જ્ઞાન ક્ષણભંગુર હોય. થોડા દિવસ રહે પછી જતું રહે. નીતિશાસ્ત્રો એમ કહે છે ધર્મ વગરનું કોઈ દી ધન ન ટકે. સંપત્તિ ગમે એટલી મળે, કદાચ ક્યારેક સંજોગો વસાત કમાઈ લઈએ આપણે ઘણી બધી સંપત્તિ, પણ એ સંપત્તિથી ધર્મનું કાર્ય ન કરો, પરમાત્માને અર્થે તમે ન વાપરો તો એ સંપત્તિ કાયમ માટે ટકે નહીં, જતી રહે. ધર્મ સિવાય ધનની સ્થિરતા નથી. નીતિ વગરનું કોઈ દી રાજ ન ટકે. જે શાસન કરતા નીતિને ન પાળે એ શાસન લાંબો સમય ટકે નહીં. હરિને અર્પણ કર્યા વગરનું કોઈ સત્કર્મ ટકે નહીં. નમ્રતા વગરનું કોઈ દી જ્ઞાન ટકે નહીં. ખરાબ સંગ થઈ જાય તો તપસ્વીનું તપ ટકે નહીં. ખરાબ મંત્રી આવે પ્રધાન તો રાજ ટકે નહીં. અતિશય માન મળે તો જ્ઞાન ટકે નહીં. અને શરાબ પીવાથી બાપ દાદાની લાજ ટકે નહીં. વિયોગ વગરનો કોઈ દી પ્રેમ ટકે નહીં. અને અભિમાન આવી જાય તો એક ગુણ ટકે નહીં. આ નીતિશાસ્ત્રના આ નિયમો છે. આ હોવું જોઈએ મારા. અને હું તમે ગમે એટલું ભણીએ ને આપણામાં આમ અકડાઈ જ હોય, આપણા અભિમાન જ હોય, આપણે કોઈને નમીએ નહીં, આપણા સ્વભાવમાં કોમળતા ન હોય, આપણા સ્વભાવમાં સરળતા ન હોય, કુટિલતા હોય, બધું આમ 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 ખટપટ હોય, ભગવાનને આ ગમતું નથી. નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન કે મને તો ઈ જ મેળવી કે જેનું નિર્મલ મન છે. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદરન ભાવા. 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 तुम सरीखे संत प्रिय मोरे. तुम सरीखे संत प्रिय मोरे. धरहूं देह नहीं आन निहोरे. धरहूं देह नहीं आन निहोरे. निर्मल जना मन सो मोहि पावा. निर्मल मन जन સો મોહી પાવા. પરમાત્મા વિભીષણ આગળ બોલે છે કે હે વિભીષણ, મને તો નિર્મલ મન વાળા હોય ને એ જ પ્રાપ્ત કરી શકે. મને છળ કપટ ને છિદ્ર વાળા હોય આવા લોકો મને ગમતા નથી. એ કોઈ દી મને પ્રાપ્ત કરી શકતા નથી. અને વિભીષણ, મારે અવતાર લેવાના બીજા કોઈ કારણ નથી. તમારી જેવા સંતો જ મને પ્રિય છે. અને તમારી જેવા સંત માટે જ આ જગતમાં હું આવું છું. બીજું કોઈ હેતુ નથી. તુમ સરીખે સંત પ્રિય મોરે. ધરહું દેહ નહીં આન નિહોરે. બીજા કોઈ કારણ નથી. એટલે વિદ્યાનો અર્થ એ થાય છે, વિદ્યા એટલે મને તમને અંદરથી વિશુદ્ધ બનાવે એનું નામ જ વિદ્યા. વિદ્યા એટલે સર્ટિફિકેટ નહીં. વિદ્યાનો અર્થ ડિગ્રી ન થાય. વિદ્યા એટલે દિવ્યતા, ડિગ્રી નહીં. મારા તમારા જીવનમાં દિવ્યતા આવે, પ્રકાશ આવે, ઓજસ આવે, વિશુદ્ધતા આવે, કર્મમાંથી મને તમને મુક્તિ અપાવે અને સમાજને પણ પાપ કર્મમાંથી છોડાવે. સા વિદ્યાયા વિમુક્તા. વિદ્યાબીન નરમે વિવેક નહીં હોવત હૈ. વિદ્યાબીન પાવતના ભેદ રામ નામ કા. વિદ્યાબીન હિંમતના કવિતા કી કિંમતના. વિદ્યાબીન હોતના સુધાના ધના ધામ કા. વિદ્યા એને કહેવાય વિવેક લાવી દે. અને સમાજના સુધારા વિદ્યાથી થાય, એકલા બોર્ડ લખવાથી ન થાય. દિવાલ માથે તમે લખી નાખો જમાના બદલેગા ને સતયુગ આયેગા ને, એવી તો ઘણી દિવાલો બગાડી નાખી. એમ કોઈ દી સતયુગ આવ્યા? માણસમાં વિવેક જન્મે, માણસમાં સાચું જ્ઞાન આવે,
માણસ સાચી રીતે જીવતા શીખે, પરમાત્માના ભેદને સમજવો એ વિવેક છે ને. વેદ મંત્રનો બીજો કોઈ અર્થ નથી. રામ કહો, કૃષ્ણ કહો, ગોવિંદ કહો, ગોપાલ કહો, કેશવ કહો, નારાયણ કહો, કોઈ પણ નામ તમે લો. નામ લિયા ઇને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. જેને નામ લીધું એને બધું લઈ લીધું, બધા ભેદ આવી ગયા. નામ લિયા ઇને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. बिना नाम नर रह गया, चाहे पढ़ पढ़ चारो वेद. बिना नाम नर रह गया, चाहे पढ़ पढ़ चारो वेद. નારદજીએ જ્ઞાન વૈરાગના કાનમાં પરમાત્માનું નામ લઈ ફૂંક મારી, જ્ઞાન વૈરાગ આળસ ભરીને ઊભા થયા. ભક્તિને જ્ઞાન વૈરાગને લઈ અને નારદજી હરિદ્વારમાં આવે, આનંદ વનમાં જ્યાં ભાગવત કથાનું આયોજન થયું છે. વ્યાસાસને ચારે મહાપુરુષો સનકાદિક મહાત્માઓ બિરાજિત છે, ઘણા બધા ઋષિમુનિઓ છે, અને વૈરાગ્ય પીઠ ઉપરથી ભાગવતજીની કથા શરૂ થાય છે. જેમ જેમ કથાના દિવસો વીતતા ગયા એમ ભક્તિનું તેજ વધતું ગયું, ભક્તિનું બળ વધતું ગયું, જ્ઞાન વૈરાગ એકદમ પુષ્ટ બનવા લાગ્યા. અને 7 દિવસ ભાગવત કથાના પૂરા થયા અને કથા પૂરી થઈ તો એ કથા મંડપમાં ભક્તિ નાચવા મળી. જ્ઞાન વૈરાગ નાચે છે. આનો અર્થ એમ થાય કે આ બધું મારીને તમારી અંદર પડેલું જ છે. ભક્તિ અંદર છે, જ્ઞાન વૈરાગ છે, પણ બધા બીમાર છે, બધા દુર્બળ છે. આ કથાનો એવો પ્રભાવ છે કે જે ભાવથી અનુરાગથી ભાગવત કથાનું શ્રવણ કરે એના હૃદયમાં હરિભક્તિ પુષ્ટ બને. મારીને તમારી દુર્બળ હરિભક્તિ એટલે ભગવાનમાંથી પ્રેમ છે પણ 100% નથી. એમ 30% ભગવાન વાળા લાગે ને 70% સંસાર વાળો લાગે. આવી બીમાર મારીને તમારી ભક્તિ બીમાર છે. કબીરે ન કીધું કે બધાને હૃદયની પથારીમાં ભગવાન સૂતો છે. ઘટઘટ મેરો સાઈયા સુની સેજ ન કોઈ. સેજ એટલે પથારી, અને પથારીમાં માણસ સૂતો જ હોય. સૂતેલો માણસ જો જાગતો હોય ને એમને સૂતો હોય તો એ બીમાર હોય, અને તંદુરસ્ત માણસ હોય તો એ ઊંઘી ગયો હોય. કબીરે કીધું બધાયની હૃદયની પથારીમાં ભગવાન સૂતેલો માણસ કઈ કામ ન કરે, ખાલી સૂતો હતો ઘરનું ધ્યાન રાખે, બાકી એનાથી કઈ કામ ન થાય. એમ આપણો ભગવાન અંદર સૂતો સૂતો આ શરીર રૂપી મકાનનું ધ્યાન રાખે, બાકી કામ આપણા એકેય ન કરે. કામ ક્યારે કરે કે બેઠો કરી દે એનું કરી દે. કે ઘટઘટ મેરો સાઈયા સોની સેજ ન કોઈ, બલિહારી હો ઘટકી જાગટ પરગટ હોય. કબીર કહે જેને બેઠો કરી દીધો ને એના બધાના કામ થઈ ગયા, બાકી સૂતો તો છે બધાની અંદર. એમ ભક્તિ અંદર છે, સમજણ છે. આપણે સમજીએ છીએ, કઈ નથી સમજતા, અજ્ઞાની નથી, પણ મૂળ આચરણ નથી. એમ જે સમજણ છે એ પ્રમાણે મારું તમારું જીવન બનતું નથી, આચરણીય જીવન નથી થતું. એટલે જે જોઈએ એવા લાભ નથી મળતા. પણ આ ભાગવત કથા જે ભાવથી સાંભળે એના હૃદયમાં સમજણને આચરવાનું પણ દાપણ આવે કે ના હવે આપણે થોડુંક આવું જીવન બનાવીએ. અત્યાર સુધી જે જીવવાનું તે જીવાણું. એટલે એ રીતે વૈરાગ પણ આવે, કથા સાંભળ્યા પછી જ્ઞાન પણ પ્રગટ થાય, અને હૃદયમાં જે પરમાત્માનો પ્રેમ છે, હરિભક્તિ છે, જે દુર્બળ છે એ આ કથા સાંભળ્યા પછી મારા ને તમારા હૃદયમાં પરમાત્માની ભક્તિ પણ પ્રબળ બને, પુષ્ટ બને. એટલે ભાગવતની કથા મારીને તમારી હરિભક્તિને પુષ્ટિ આપે, જ્ઞાન અને વૈરાગને સચેત બનાવે, ચૈતન્યવાળા બનાવે, એવી આ કથાનો પ્રભાવ છે. એટલે પહેલું ચરિત્ર અહીંયા પૂરું થાય. અને બીજું ચરિત્ર છે આત્મદેવ અને ધૂંધલીનું. એ કથા બહુ સારી છે, દેહની, આત્માની, બુદ્ધિની કથા છે. પણ એ આગળની કથાનું દર્શન સવારે બરાબર 9 વાગે. અત્યારે કથાને વિરામ આપીએ. એમાં 1 મિનિટ ભાવથી હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ
વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવા 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 હે વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા